સુરતમાં સ્થાનિકની ચૂંટણી સમયે રાજકારણ આવ્યો ગરમાવો અને ખોટા સોગાદનામા મુદ્દે સુરતના રાજકારણમાં મચ્યો ભારે હડકંપ. રાજકારણમાં હડકંપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સાવાણીના પ્રતિસ્પર્ધી ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. વોર્ડ નંબર 8ના ઉમેદવાર વંદના ઘોઘારીએ બાળકોની સંખ્યા છુપાવી હોવાનો દાવો કરવામાં આવ્યો. ખોટા સોગાદનામા મુદ્દે સુરતના રાજકારણમાં મચ્યો ભારે હડકંપ. આમ આદમી પાર્ટીના ઉમેદવારે સાગર સાવાણીના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. વોર્ડ નંબર 8ના ઉમેદવાર વંદના ઘોઘારીએ બાળકોની સંખ્યા છુપાવી હોવાનો દાવો અને 3 સંતાનો હોવા છતાં એફિડેવિટમાં 0 સંતાન દર્શાવતા વિવાદ છેડાયો હતો. બીજી વખત રજૂ કરેલા સોગાદનામા પણ 2 સંતાનોની ખોટી વિગત આપી હોવાનો આક્ષેપો કરાયો હતો. ઉમેદવારી પુરાવા સાથે ચૂંટણી પંચમાં વાંધા અરજી દાખલ કરી અને ગુજરાતના નિયમ મુજબ 3 બાળકો ધરાવતા વ્યક્તિ ચૂંટણી લડવા માટે ગેરલાયક સાગર સાવડીએ પૂછ્યું, જે ચૂંટણી અને પંચને છેતરી શકે. તે જનતાનું ભલું કેવી રીતે કરશે? ઉમેદવારોની વિશ્વસનીયતા તપાસીને જ મતદાન કરવા જનતાને હાકલ કરવામાં આવી હતી. કતારગામની જનતા છેતરપિંડીનો જડબાતોડ જવાબ આપશે. સાગર સાવાણીએ આજ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોનું ફોર્મ 3 બાળકોના કારણે રદ કરાયું. ફોર્મ તો ભાજપ ઉમેદવાર ઉપર ચૂંટણી અધિકારીએ કેમ મહેરબાન, ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની તૈયારી. તમારો પરિચય? નમસ્કાર, મારું નામ સાગર સવાણી છે, વોર્ડ નંબર 8 આમ આદમી પાર્ટી ઉમેદવાર. ચૂંટણી પંચમાં કઈ ફરિયાદ કરીએ છીએ સમગ્રમાં? ચૂંટણી પંચમાં અમે 13 તારીખે 3 અલગ અલગ ઉમેદવાર પર વાંધા અરજી ઉઠાવી હતી. એક છે વંદનાબેન ઘોઘારી, બીજા છે પરેશભાઈ સાકરિયા અને ત્રીજા છે ઈશ્વરભાઈ નારોલા. શું ફરિયાદ તમે ફરિયાદ કરી? વંદનાબેનના એફિડેવિટમાં એવું જાણવા મળ્યું હતું કે એને એક પણ સંતાન નથી. ખરેખર એને 3 સંતાન છે. એના અમારી પાસે એના જન્મ તારીખના દાખલા સહિતના પુરાવા છે. બીજા અન્ય ઉમેદવારો સામે પરેશભાઈ સાકરિયા રહ્યા, તેમણે પોતાનો વેરો નહોતો ભર્યો, ગામડે જે જમીન છે એનો મહેસૂલ નહોતો ભર્યો. જે સરકારી નાણાં જે બાકી બોલતા હોય, જેમ કે 2 વ્હીલ 4 વ્હીલના ચલણ પણ નહોતા ભર્યા, તો નિયમ જોગવાઈ પ્રમાણે કોઈ પણ સરકારી નાણું 1 રૂપિયા પણ બાકી હોય તો ફોર્મ કેન્સલ રદ થાય છે. અન્ય બીજા ઉમેદવારો ઈશ્વરભાઈ નારોલા જે છે એમણે પોતાના પર એક FIR હતી, જે એમણે એના વાંધા એફિડેવિટમાં બતાવી નથી. અમારા સાથી ઉમેદવારે એની વાંધા અરજી ઉપાડી હતી અને એના પર FIR હતી. એટલું ગંભીર કેવા પ્રકારે? કારણ કે અન્ય કોઈ પાર્ટીના જે કેન્ડિડેટો નાનકડી ભૂલમાં તેઓના ફોર્મ રદ થાય છે. આટલી મોટી ભૂલ ચૂંટણી પંચ અધિકારી શા માટે નથી કરતી? આ ચૂંટણી પંચની બહુ મોટી ખામી કહેવાય. કારણ કે વોર્ડ નંબર 8માં આ જ વોર્ડમાં અમારી સાથે એક કોઈ અમિતસિંહ કરીને કોઈ ઉમેદવાર હતા, જેમણે અપક્ષ ફોર્મ ભર્યું હતું. તેમને 3 સંતાન હતા, તો ચૂંટણી પંચ દ્વારા એમને 3 સંતાન હોવાના નાતે એમનું ફોર્મ કેન્સલ કર્યું હતું. અને વંદનાબેન ઘોઘારીને પણ 3 સંતાન છે, પણ ચૂંટણી પંચ ખબર નહીં કે ભાજપના ઇશારે કેમ કામ કરી રહી છે. જો અમિતસિંહનું ફોર્મ કેન્સલ થાય, રદ થાય, તો વંદનાબેન ઘોઘારીનું પણ ફોર્મ રદ થવું જોઈએ અને નિયમ પ્રમાણે તમામના રદ થવા જોઈએ. જેમને 3 સંતાન હોય એ ફોર્મ જ ના ભરી શકે. શું માંગણી હોય તમારી? અમારી માંગણી એ જ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરે. ભાજપના દબાણમાં આવીને ભાજપના નિયમ પ્રમાણે કામ ન કરે. ચૂંટણી પંચ પોતાના નિયમ પ્રમાણે જે જોગવાઈમાં નિયમ લખેલા છે એ પ્રમાણે કામ કરે એવી અમે અપીલ કરીએ છીએ. ઉમેદવારી પત્ર રદ ન થાય આગામી દિવસોમાં શું કરશો? જો ઉમેદવારી પત્રનું રદ ન થાય તો અમે કોર્ટનો દ્વાર ખખડાવીશું. અત્યારે અમે કલેક્ટરશ્રીને પણ અરજી આપી છે અને ત્યાંથી પણ જો અમને યોગ્ય જવાબ નહીં આવે તો આગળ અમે કોર્ટમાં પણ જવા તૈયાર છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.